ઘણી વખત આપણે ન્યૂઝપેપરમાં અથવા તો વોટ્સઅપ વિડીયોમાં જોતા હોય છે કે જંગલોમાં સિંહોની સંખ્યા ઓછી થતી જાય છે, ખેતરોમાં લપાઈને બેઠા હોય છે. ઘણા બધા આવા સમાચાર આપણે સાંભળતા હોય છે. ઘણી વખત બાઇક લઈને જતા હોય એ લોકો સિંહની કનેડગત કરતા હોય છે. ઘણી વખત બાઇક લઈને જતા હોય એ ગાયોને કનેડતા હોય છે. ખરેખર એમાં એ નથી સમજાતું કોણ કોને હેરાન કરે છે. કારણ કે જાનવર છે એ માણસની સાથે રહેતા શીખી ગયા છે, પરંતુ માણસ જાનવરની સાથે રહેતા નથી શીખ્યા. એક સિંહના પગના પંજામાં કાંટો વાગી ગયો હતો અને એ કાંટો કાઢવાનો ઘણો પ્રયત્ન કરે છે, પરંતુ કાંટો નથી નીકળતો. અંતે તે એક ભરવાડ પાસે પહોંચે છે અને ત્યાં જઈ પોતાનો પગ આગળ કરે છે અને ભરવાડ તો પહેલાં તો ગભરાઈ જાય છે કે મારે કઈ બાજુ જવું. તે આજુબાજુમાં જોવે છે તો કોઈ વૃક્ષ નથી મળતું કે તેના ઉપર ચડીને પોતાનો જીવ બચાવી શકાય. એટલા માટે એક ખૂણામાં બેસી જાય છે અને સિંહ તેની પાસે પહોંચે છે અને પોતાનો પગ આગળ કરે છે. એટલા માટે ભરવાડ છે એના પગમાં જુએ છે તો કાંટો હોય છે અને ભરવાડ એ કાંટો કાઢી દે છે. કાંટો કાઢી દે છે એટલે કોઈ પણ પ્રકારની ગર્જના વગર, કોઈ પણ પ્રકારનું ઘુરક્યા વગર સિંહ છે પોતાના રસ્તે ચાલ્યો જાય છે. થોડા દિવસ બાદ રાજાના મહેલમાં ચોરી થાય છે અને અમુક પ્રકારની દુશ્મનાવટના લીધે રાજાના કાન ભંભેરવામાં આવે છે કે ચોરી ભરવાડે જ કરી હશે. ભરવાડને બોલાવવામાં આવે છે, એની તપાસ કરવામાં આવે છે, પરંતુ ખરેખર ભરવાડે ચોરી કરી હોતી નથી. તેના ઘરની તપાસ કરવામાં આવે છે, પરંતુ કશું જ નીકળતું નથી. એટલે રાજા એમ સમજે છે કે ચોરીનો માલ ભરવાડે ક્યાંક છુપાવ્યો હશે. એટલે એની સજા રૂપે એવો હુકમ કરવામાં આવે છે કે ભરવાડને જીવતા જ સિંહની સામે રાખવામાં આવે. અને સંજોગો વશાત બને છે એવું કે જ્યારે ભરવાડને લઈ જવામાં આવે છે જંગલમાં, ત્યારે જે કાંટો કાઢ્યો હતો એ જ સિંહ પકડાય છે અને એની સામે જ ભરવાડને રાખવામાં આવે છે. ત્યારે કંઈ પણ કર્યા વગર પોતાની પૂંછડી હલાવતા હલાવતા ભરવાડની સામે સિંહ બેસી જાય છે અને પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરે છે. પછી રાજાને જાણ થાય છે કે સિંહે પોતાના ઉપકારનો બદલો વાળ્યો છે, તેથી એ આ ભરવાડને કશું જ કરતો નથી અને શાંતિથી બેસી રહ્યો છે. જાનવર જેવું જાનવર પણ પોતાના ઉપકારનો બદલો ઉપકારથી જ વાળે છે. જ્યારે આપણે તો માણસ છીએ, આમ છતાં આપણે કોઈકનો ઉપકારનો બદલો ભૂલી જાય છીએ, તો માણસ તો કેટલો ગયો ગણાય એ આપણે ખુદ જ વિચારવાનું છે. થેન્ક યુ સો મચ.